ગુજરાતમાં જેની આતુરતાથી કાગડોળે રાહ જોવાઈ રહી છે તે ચોમાસું હાલ ખોરંભે પડ્યું હોય તેવું લાગી રહ્યું છે। કેરળમાં સમયસર એન્ટ્રી કર્યા બાદ ચોમાસાની ગતિ જાણે ધીમી પડી ગઈ છે, જેના કારણે ગુજરાત સહિત દેશના 16 રાજ્યોમાં વરસાદ માટે હજુ પણ વધુ રાહ જોવી પડશે। સેટેલાઇટ તસવીરોમાં પણ ચોમાસાના વાદળો ગાયબ થઈ જતા ચિંતાનો વિષય બન્યો છે। હવામાન વિભાગના આંકડા અનુસાર 4 થી 15 જૂનની વચ્ચે સામાન્ય વરસાદ 53.7 મિલીમીટર થવો જોઈએ, પરંતુ હાલ નોંધાયેલા વાસ્તવિક વરસાદ માત્ર 19.2 મિલીમીટર છે, જે સામાન્ય વરસાદ કરતાં 64% ઓછો છે। ચોમાસું મહારાષ્ટ્ર, તેલંગાણા અને આંધ્રપ્રદેશની આસપાસ તેમજ પૂર્વ ભારતમાં બિહાર અને ઝારખંડ પાસે અટકી ગયું છે। આ બધાની વચ્ચે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે ગરમીના અસહ્ય પ્રકોપ અને હવામાં ભેજના અભાવને કારણે વરસાદ ખેંચાયો છે। આ સાથે જ અંબાલાલ પટેલે શું આગાહી કરી છે વરસાદને લઈને તે સાંભળો। હમણાં પવનની ગતિ રહે છે। તારીખ 20 જૂન સુધીમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહે છે। ખેડૂતભાઈઓ વરસાદની રાહમાં છે। તારીખ 23 જૂન બાદ વરસાદ થવાની શક્યતા રહે છે। 22-23 જૂનમાં આદ્રા નક્ષત્રમાં વરસાદની સ્થિતિ સાનુકૂળ થતી જશે। 23 થી 26 જૂન વચ્ચે કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે। તારીખ 26-27-28માં મુંબઈ મહારાષ્ટ્રના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। 29 જૂનથી 7મી જુલાઈ વચ્ચે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં વાવણી લાયક વરસાદ થવાની શક્યતા રહે છે। આદ્રા નક્ષત્રમાં તો ખાડા ખાબોચિયા ભરાય અને તળાવ ભરાય તો પછી 7મી જુલાઈ પછી નદી નાળા છલકાય, એટલે આદ્રા નક્ષત્રના ઉપરથી આગળના વરસાદનો ખ્યાલ આવી શકે। આ ઉપરાંત આ વખતે એમજીઓ પણ સક્રિય નથી અને બીજા અન્ય જે દક્ષિણ ગોળાર્ધનું હવામાન પણ પોષક નથી। ત્યાં અલનીનો બની રહ્યો છે। ઓગસ્ટ માસમાં અલનીનો નિયત તાપમાન કરતાં 1.5 ડિગ્રી વધારે રહેવાની શક્યતા છે। સપ્ટેમ્બરમાં તેની ઘાતક સ્થિતિ અનુભવાશે, એટલે વર્ષ લગભગ 86%, ક્યાંક 88%, ક્યાંક 89%, તો ક્યાંક 90% અને કોઈ ભાગમાં દરિયા કિનારા કેટલાક ભાગમાં 92 થી 95% રહેવાની શક્યતા છે। દેશના મધ્ય ભાગમાં હવામાન પ્રતિકૂળ રહેવાની શક્યતા ગણી શકાય। એટલે આમ છતાં વરસાદની સ્થિતિ ધીરે ધીરે ઉજળી થશે અને વરસાદ આદ્રા નક્ષત્રમાં આવવાની શક્યતા રહેશે। જુલાઈ માસમાં પણ કંઈક વરસાદ થવાની શક્યતા છે, પણ અલનીનો અને ધાસ્તી વચ્ચે ક્યારેક અંધારે વરસાદ થાય, ત્યારે વરસાદમાં બ્રેક લાગે। વરસાદમાં બ્રેક લાગે ત્યારે ખેડૂત ભાઈઓએ પાક સંરક્ષણના પગલાં લેવા ત્યારે ખેડૂત ભાઈઓએ પિયત વ્યવસ્થાપન કરવું સારું રહે અને રોગ આવે ત્યારે પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે। જી, એક તરફ વરસાદ ખેંચાયો છે તો બીજી તરફ ગરમી લોકોને અકળાવી રહી છે। અમદાવાદ અને ભાવનગરમાં સતત ત્રીજા દિવસે પણ તાપમાન 40 ડિગ્રીને પાર છે અને આ બધાની વચ્ચે ચોમાસું ફરી પાછું ઠેલાતા જ્યાં સુધી ચોમાસાની વિધિવત એન્ટ્રી ના થાય ત્યાં સુધી ગુજરાતના લોકોને અસહ્ય ગરમી અને બફારાનો સામનો કરવો પડશે। આપના વિસ્તારમાં કેવું વાતાવરણ છે અમને જણાવો કમેન્ટ બોક્સમાં, અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।